હાથમાં જે દૂધ ભાતનો કોળિયો હતો એમને રહી ગયો ને ભગવાન કે તમે વન ભોજન કરો. કદમના ઝાડ નીચે બેઠા હતા. ભગવાન વાછરડાને ગોતવા ગયા. વાછરડા ક્યાંય મળ્યા નહીં. પાછા અહીંયા આવ્યા કે ઓલા ઠામ ને બધું પડ્યું છે, ભોજન બનાવેલા હતા એ ખાતા હતા. એ મિત્ર બાળકો એ કંઈ નહીં. ભગવાન વિચાર કરવા લાગ્યા શું બન્યું. ત્યારે જ્યારે સમાધિ લગાવી ત્યાં તો બ્રહ્માજીનો મહિમા પોતે જાણ્યો કે હા બ્રહ્માજીએ આ બધું કર્યું. ત્યારે બ્રહ્માજીને શ્રી કૃષ્ણનો મહિમા જાણવાની ઈચ્છા થઈ હતી. એટલે વાંથી વાછરડામાં ચરતા દૂર થઈ ગયા. એટલે બ્રહ્મલોકમાં જઈ અને પોતાના રૂમમાં પૂરી અને એવી જાતની એની ઉપર માયા રાખી. એટલે વાછરડા બધાય સૂઈ ગયા હોય એમ. એટલે અહીં તાળું મારી દીધું, બારીએથી જોઈ સૂઈ ગયા બરાબર. એટલે પછી પાછા બ્રહ્માજી વ્રજભૂમિ ઉપર આવ્યા અને ભગવાન જ્યાં વાછરડાને ગોતવા એ તો પહેલાં જ પૂરી દીધા તો ગોતવા ખૂબ થાયકા આવ્યા, મળ્યા નહીં. એટલે અહીંયા પાછળ પર રેઢું થયું. એટલે આ બધા બાળકોને લઈ અને આવી સુવડાવી દીધા અને પાછી એવી માયા કરી. એટલે બાળકો બધા સૂઈ ગયા. હવે બન્યું એવું કે ભગવાન શ્રી કૃષ્ણ જાણી ગયા. એટલે પોતાની લીલાનો મહિમા બતાવવા માટે આબેહૂબ પોતે જ વાછડા બની ગયા. ગાયો રાસલા મૂકીને ધવરાવા માંડ્યા. એટલે ધાવવા લાગ્યા અને ગોપીઓ પોતાના બાળકો બની ગયા. જેવા હતા એવી ચેષ્ટ, એવા રૂપ રંગ, એવા આભૂષણ, બોલ ચાલ ગુણ બધુંય ભગવાને ધારણ કર્યું. અજન્મા ભગવાન અનેક રૂપે વ્યાપે. ત્યારે એમ કીધું કે સર્વ વિષ્ણુમય જગત, જગત મિથ્યા નથી પણ જગતમાં તમે જ્યાં જાવ ત્યાં જગદીશ છે. એટલે આ જગતમાં કાંઈ. ત્યારે ગોપીઓ પોતાના બાળકોને નિત્ય સ્નેહ પ્રેમ કરે છે, એનાથી ડબલ મૈંડી કરવા લાગી. ગાયો પણ બાળકો પોતાના વાછરડાને ધવરાવે છે, ખૂબ ચાટે હાઈકલસ રીતે. 1 વર્ષમાં 2-4 દિવસની વાર હતી પૂરું થવાને. ત્યારે ત્યાં સુધી આ સ્વરૂપ ધારણ કર્યા અને વાછરડા પોતે જ ગોપ બાળકના રક્ષણમાં ભગવાન પોતે આવ્યા. હવે આ કૃષ્ણ લીલાને પૂરું વર્ષ થવામાં 2-4 દીની વાર હતી. ત્યારે ગોવાળિયાઓ પણ ગોવર્ધન પર્વત ઉપર ગાયોને ચારતા હોય ને, હાથમાં લાકડીઓ લઈ ત્યાં પોતાના બાળકો આવે એટલે લાકડીઓ ફેંકી દે અને તરત જ આમ તેડી લે અને હાથને ફેરવા મંડે ને કંઈક કરે, માથા માથે ને મોઢા માથે ને. એટલો પ્રેમ. ત્યારે મોટા ભાઈ બળદેવજીએ લાલાને કીધું કે લાલા, શ્રી કૃષ્ણને કીધું કે કૃષ્ણ પોતે બ્રહ્મ સ્વરૂપ જ હતા. એટલે કીધું કે જેનું રક્ષણ કરીએ છીએ એ વાછરડા ઋષિ રૂપાના અંશ છે, ઋષિઓના અંશ છે. આ ગોવાળિયાઓ બધાય દેવતાઓના અંશ છે. આ ગોવાળિયા બન્યાથી બધાય દેવતાઓ હતા. 33 કોટી દેવતાને હાજર કર્યા, અહીંયા ભેગા લીવા. અને આ વાછરડા બન્યા હતા એ બધાય ઋષિ બન્યા હતા ભગવાનની લીલાના દર્શન કરવા માટે. ત્યારે આ બધું તો જાણું છું બળરામ કહે, પણ હમણાં દરેકમાં આટલો પ્રેમ દેખાય છે એનું કારણ શું છે એ મને ખબર પડતી નથી. ત્યારે શ્રી કૃષ્ણે મૂકી તમે. ત્યારે ભગવાને એમ કીધું કે મોટાભાઈ, તમે આ જે પ્રશ્ન કીધો એનો જવાબ અમે આ કળયુગના દેવીના પૂજન પછી તમને આપશું. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. કળયુગના દેવી પધાર્યા છે. કૃષ્ણ કનૈયાલાલ કી જય. ભાગવત ભગવાન કી જય. મોટાભાઈ બળદેવજીએ ભગવાન શ્રી કૃષ્ણને કીધું કે હમણાં આટલો પ્રેમ વધ્યો છે એનું કારણની કાંઈ ખબર પડતી નથી છે શું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કીધું કે મોટાભાઈ, હમણાં બ્રહ્માજીએ આ બધું કર્યું. એટલે ગોવાળિયાઓના સ્વરૂપમાં હું પધાર્યો, વાછડાના સ્વરૂપમાં હું પધાર્યો અને આટલું કીધું. ત્યાં તો બ્રહ્માજીનો મોહ અને નિવારણ કરવા માટે મેં આ બધું કર્યું છે.
હવે બ્રહ્માજી ત્યાં આવ્યા અને જુએ તો બધાય બાળકો જેવા બાળકો, વાછરડા જેવા વાછરડા. એટલે બ્રહ્માજી બ્રહ્મલોકમાંથી આવી ગયા અને એટલું જ કીધું કે બ્રહ્માજી નેતિ જેને આ નહીં ત્યાગપૂર્વક વર્ણન કરે છે એવા બ્રહ્મ સાક્ષાત આ જગતનું રક્ષણ કરે છે. આના સિવાય કોઈ રક્ષણ ન કરી શકે. અનેક અવતાર, અનેક સ્વરૂપ ધારણ કરે. બ્રહ્માજીના મોહ નષ્ટ થયો. આવ્યા બ્રહ્માજીએ ભગવાનના ચરણ પકડી લીધા અને પછી પોતાના બ્રહ્મલોકમાં ગયા. ત્યારે બ્રહ્માજીને શાંતિ થઈ. ભગવાનના ચરણ પકડ્યા એટલે ભાઈ વાળા દરબાર અમારે શાંતિ કથા ભગવાનની ચાલુ થઈ ગઈ છે એટલે દુઃખ ન લગાડશો. પણ ત્યારે બ્રહ્માજીના મનના અંતરમાં શાંતિ થઈ ગઈ, કારણ કે બ્રહ્માજીના ચરણ પકડી લીધા. બ્રહ્માજીએ ભગવાનના ચરણ પકડી લીધા એટલે શાંતિ થઈ. એક વખત ભગવાને જાહેરાત કરી, એના જય વિજય બધાય પાર્ષદોને કહે, જાઓ બધાય આખા જગતમાં કહી દો કે બધાયને કાલ ભગવાન એક વસ્તુ ફ્રી આપવાના છે, મફતમાં કાંઈ નહીં. હવે મફતનું નામ પડ્યું પછી આ બાકી રાખી કાંઈ બાપુ લાઈન થઈ ગયો સવારના 4 વાગ્યાથી તે અહીંયા દ્વાર સુધીથી આમ ઠેઠ ગંગાજીના કિનારા સુધી માણસો. પછી ભગવાન તો બરાબર સ્નાન હાથે વસ્ત્ર અલંકાર ધારણ કરી તૈયાર થતા હતા. ત્યારે પાર્ષદોએ આવીને કીધું કે પ્રભુ આપ જરા જલ્દી કરો, દરવાજે લાઈન થઈ ગઈ છે, માણસો બધાએ નાના મોટા ને બધા ઓલો તમે મફતનું કીધું છે કે હવે પ્રભુ કે ચાલો પધારો. દેવીને સાથે લીધા. લક્ષ્મીજી પાર્ષદો સહિત બધાએ દ્વાર પાસે આવીને ઊભા રહ્યા. એટલે પછી ભગવાને જે ભાઈનો પહેલો વારો હતો અહીંયાથી દેવાનું ચાલુ કર્યું. લેતા જાય નીકળતા જાય, લેતા જાય નીકળતા જાય. એમાં ભીડ બહુ વધી ગઈ હતી, ધક્કાધક્કી થાય ને. એટલે આપણે કે ભાઈ જાળવો તો ખરા, ઓલા જાળવે કાંઈ પછી અમારે રહી જાય ને ક્યાંક. એટલે ભગવાને જરાક બહુ ભીડ વધી, ધક્કાધક્કી એટલે પોતે ઝડપ વધારી. હવે ઝડપ વધારી દેતા હતા. આમાં ઝડપમાં એમાં એક વસ્તુ આમ પડી ગઈ. હવે અહીંયા નીચે નમીને લેવાનો ટાઈમ તો હતો નહીં. લક્ષ્મીજી જોતા હતા, પાર્ષદો જોતા હતા. પછી ભગવાને દેવાનું ચાલુ રાખ્યું એટલે આ કોઈ હૈલા નહીં, એમને ચાલુ થયું. કાર્યક્રમ બધો પૂરો થઈ ગયો, દેવા લેવાનો દેવાઈ ગયું બધાને. પછી માતાજીએ કીધું કે પ્રભુ જો તમે આજ્ઞા આપો તો એક પ્રશ્ન પૂછી. ત્યારે કે શું દેવી? ત્યારે કીધું કે તમે આ બધાને દેતા હતા એમાં એક વસ્તુ નીચે પડી ગઈ, તો એ શું હતું? તમે આમ નીચે નમીને લેવાનો તો સમય હતો નહીં, તમે તમારા ચરણની ઉપર રાખી દીધા. ત્યારે ભગવાને કીધું કે દેવી શાંતિ હતી. શાંતિ મારે દેવીથી આને, પણ આના નસીબમાં નહીં, મારા હાથમાંથી પડી ગઈ, મારા ચરણમાં એની માથે સમાઈ ગઈ. કે જેને શાંતિ જોતી મારા ચરણ પકડી લે અને શાંતિ મળી જાય. ત્યારે બ્રહ્માજીને આજ શાંતિ થઈ ગઈ, ભગવાનના ચરણ પકડ્યા. અને પછી ગોપીઓ ભગવાન ગોપાલજીના દર્શન કર્યા અને સરસ મજાના. હવે ભગવાને ધેનકાસુરનો વધ કર્યો અને પછી કાલિયન નાગનો વધ કર્યો. ત્યારે કાલિયન નાગનો વધ કર્યો અને નાગણું છોડાવવા માટે આવે છે, પણ ભગવાન એને છોડતા નથી, મારતા નથી, પણ એને અહીંયાથી રમણક દ્વીપમાં મોકલી દીધો. અને સુખદેવજી રાજા પરીક્ષિતને કથા સંભળાવી રહ્યા છે. કૃષ્ણ કથા સાંભળી અને સુખદેવજી બહુ આનંદથી સંભળાવે છે, રાજા પ્રેમથી સાંભળે છે. સમય જતા હમણાં જ આવી જશે. વર્ષા ઋતુના વર્ણન થયા. શ્રી કૃષ્ણ ભગવાન વર્ષા ઋતુ શરૂ થઈ એટલે શ્રી ભાગવતમાં આનું બહુ સુંદર વર્ણન કર્યું છે.
અને આકાશ આખું ખળભળી ઉઠી ગયું, વીજળીના ચમકારા ઝબકારા થાય છે, કડાકા ને ભડાકા. ભાઈ બાપુ, બધાય માણસોને આ 3 ઋતુ છે એમાં બધાની પસંદગી અલગ અલગ હોય. એમાં મને આ જેની વાત હાલે છે વર્ષા ઋતુ બહુ ગમે. એ ટાઈમ ત્યારે વર્ષા ઋતુ આવી અને વાદળા કાળા ડિબાંગ છવાઈ ગયા છે આખા આકાશમાં, અને જેમ વરસાદ વરસવાનું શરૂ થાય છે, બધાને આનંદ થાય છે. હવે એનાથી તો આખા નદીઓ નાળા ભરપૂર થઈ ગયા, સરોવર છલકાઈ ગયા અને ભરપૂર થઈ ગયા. સુંદર મજાના ખડ પાન ઉગવા લાગ્યા, જળાશયથી ભરપૂર. ગાયો પણ ઘાસ ખાય છે, ધરાય છે. હવે વર્ષા ઋતુ ગઈ એટલે શરદ ઋતુ આવી, આકાશ સ્વચ્છ થઈ ગયા અને શરદ ઋતુ આવી, મનોહર આવી. ત્યારે વૃંદાવનમાં ભગવાને વેણુના સૂર છેડવા માંડ્યા અને ત્યારે વેણુના સૂર સાંભળી અને ગોપીઓ વર્ણન કરતાં કરતાં કૃષ્ણમય બની જાય છે. અને ત્યારે ગ્રહે ગ્રહે ગોપ વધુ કદંબા સર્વ મિલી તન સમયાન યોગેન પુણ્યાની નામાની પઠંતી નિત્યમ ગોવિંદ દામોદર માધવેતી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી નાથ નારાયણ વાસુદેવાય. ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવ. ગોપીઓ ભગવાનના ભજન સરસ મજાના. હવે કુમારિકાઓનું કાત્યાયની વ્રત આવ્યું, ભગવાન સમજી ગયા હતા. એટલે આની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન ગોપીઓ જ્યારે વહેલી સવારે યમુનાજીમાં સ્નાન કરતી હતી, પણ ભગવાનને ખબર પડી ગઈ એટલે વસ્ત્રની ચોરી. પણ વસ્ત્રની ચોરી સંકોચ પામ્યા. કુમારિકાઓને કીધું કે ભાઈ તમે મારી પાસે આવીને વસ્ત્ર લઈ જાઓ. હવે આ તો નગ્ન સ્નાન કરતી હતી, એના ભાન માટે, એને જ્ઞાન થાય એટલા માટે ભગવાને કીધું કે કુમારિકાઓ કોઈ દિવસ જળમાં સ્નાન નગ્ન કરવું નહીં. આપણે હવે તો આવા બાથરૂમ થયા તો આપણને કોઈ વિચાર કરે કે અહીંયા, પણ અહીંયાય નહીં. કારણ કે તમે જેમાં ડોલમાં નળ ચાલુ કરો છો એ વરુણ દેવતા પાણીમાં એનો વાસ છે. ત્યારે લેમ્પ કર્યો હોય, બારણું બંધ કરે એટલે લેમ્પ અગ્નિનારાયણનો વાસ છે, એ તમારું પાપમાં ચોપડે ચડાવી દે. એટલે કોઈ દિવસ નગ્ન સ્નાન કરવું નહીં, બહુ દોષ લાગે. પછી ભગવાન શ્રી કૃષ્ણ શરદ ઋતુમાં તમારી ઈચ્છા પૂરી કરીશ આવી વચન આપ્યા. અને પછી બધી ગોપીઓ ગઈ છે. અને હવે ભગવાન ગોવાળિયાઓ એક વખત ભૂખ્યા થયા, યમુનાજીને કિનારે બેઠા હતા. આવો ટાઈમ થયો એટલે કીધું કે લાલા ભૂખ લાગી જો. તો કે સામે જો ઓલા બ્રાહ્મણો યજ્ઞ કરે છે, એની પાસેથી અનાજ લઈ આવો, રસોઈ બની જ ગઈ છે, કે એને કહેજો કે અમને બળદેવ ને કૃષ્ણ ને એના ગોવાળિયા અમે ભાઈબંધ્યા છીએ જેમ. એટલે બ્રાહ્મણને જઈને કીધું કે અમે ભૂખ્યા થયા છીએ, સામે બળદેવ ને કૃષ્ણ ને બેઠા છે, બધાને ભૂખ લાગી છે. તો કે અહીંયા તો અમારા પૂરતું છે, તમારા પૂરતું કાંઈ બનાવ્યું નથી. એટલે એ બ્રાહ્મણોએ ના પાડી પાછા આવ્યા. એટલે ભગવાનને કીધું ભાઈ બ્રાહ્મણોએ તો ના પાડી કે અમારા પૂરતી રસોઈ બની જ, તમારા પાટે કાંઈ છે નહીં કે. એટલે ભગવાને કીધું કે તમે એની પત્ની પાસે જાઓ. કે બૈરાઓ રસોઈ કરતા હતા, બાજુમાં રસોઈ ઘર જેવું બનાવ્યું હતું. કીધું કે ભગવાન શ્રી કૃષ્ણ બળદેવને અમે એના ભાઈબંધિયા ગોવાળિયા છીએ, ભૂખ લાગી છે એટલે ભગવાને મોકલા છે તમને તમારી પાસે, અમને અનાજ આપ. એટલે કે ભગવાન સામે બેઠા જ તો કે આ. એટલે સરસ મજાના પ્રેમથી થાળ જે રસોઈ બનાવી તેના ભૈરા અને ભગવાનને જમાડવા માટે
જેટલા માણસો હતા એના થાળ બનાવીને લઈ આવ્યા અને ભગવાન જયમાં તુષ્ટ થયા. પછી બ્રાહ્મણ પત્નીઓને કીધું કે હવે તમારી ઘરે જાઓ. શ્રી કૃષ્ણ હસીને કહેવા લાગ્યા કે બ્રાહ્મણ પત્નીઓ તમે બહુ સુખી થશો અને ઘરે જાઓ. ત્યારે કીધું કે હવે અમે જાય ક્યાંથી, તમે અમને તો કે નહીં. કોઈ પણ સ્ત્રી જાતિ હોય એનો પતિ કદરૂપો હોય, રોગી હોય, વ્યસની હોય, દુબળો હોય, પણ તજવો નહીં. કારણ કે પત્નીનો ધર્મ એનો પતિ જ એનો ઈશ્વર છે. એટલે કે હવે તમારા પતિની ભાઈની સેવા. પણ અમે તમારી પાસે આવ્યા તો કે તમારામાં કોઈ જાતના દોષભાવ નહીં જુએ. ભગવાનના શબ્દ સાંભળી પછી ગોપીઓ યજ્ઞ મંડપમાં પાછી આવી છે. અને પત્ની એટલે આપણે કહીને કે ભાઈ ફલાણા ભાઈને સાવ પતન થઈ ગયું, બિચારાનું હતું બધું પતન, એટલે પતન શબ્દ થયો. પણ પત્ની એમાંથી એ ઉગારી લે એને પત્ની કહેવામાં આવે છે. અને ધર્મ પત્ની આવા ધર્મ કાર્યમાં જવું હોય એટલે બેનવા કહે કે આપણે કપડાં વસ્ત્રદાન કરવા છે, હરિદ્વારમાં ગંગાના કિનારે જાય છે, હાલો એટલે ભેગા એવા આવા ધર્મ કાર્યમાં સાથ આપે એને ધર્મપત્ની કહેવામાં આવે છે. પછી તો ઘણા સ્ત્રીને કાંઈ પણ મેન બે આ શબ્દ. ત્યારે બ્રાહ્મણોની પત્નીઓ પછી પાછી ગયું છે અને ભગવાને તેમને કીધું કે તમારા પતિ તમારામાં કોઈ દોષભાવ નહીં રાખે અને તમને મારી અખંડ ભક્તિ કાયમીને માટે રહેશે. હવે નંદરાય એક વખત સરસ મજાના મોટા મોટા મંડપને બાંધતા હતા અને ભગવાન યજ્ઞની કાંઈ તૈયારી કરતા હતા અને ઇન્દ્રયાગની તૈયારી હતી. એટલે મોટા મોટા માંડવા અને આઈકલસ શણગારતા હતા. એટલે શ્રી કૃષ્ણે નંદરાજાને પૂછ્યું કે પિતાજી આ તમે શું કરો છો? ત્યારે નંદરાજાએ કીધું કે કૃષ્ણ આપણે જે આ ઉત્સવ ઉજવી છે ને એ ઇન્દ્રનો ઉત્સવ છે. કે કાં? તો ઇન્દ્ર આપણને આ વરસાદ આપે ને મેઘ વરસાવે છે ને એનો ઉત્સવ તો આપણે કરવો જોઈએ ને. તો કે પિતાજી તમે આટલા ટાઈમથી આ કરો છો, એમ ઇન્દ્રને તમે જોયો કોઈ દી? તો કે જોયો નથી ગયો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કીધું કે પિતાજી કર્મણા જાયતે જંતુન કર્મણા સિદ્ધિ નિયંતેન સુખમ દુઃખમ ભયમ આસ્થિતે કર્મણા સે બલાંતિ. કર્મથી કરવાથી પિતાજી જે મનુષ્ય કર્મ કરવામાં એને સુખ અને દુઃખ મળે છે. અને કોઈ પ્રાણી તો કર્મ વડે ઉત્પન્ન થાય છે, કર્મ વડે સુખ દુઃખ પામે છે, કર્મથી ભય પામે. માટે પિતાજી કર્મનો સિદ્ધાંત સમજાવતા ભગવાને એમ કીધું કે જો કોઈ ઈશ્વર હોય અને કર્મ ફળ આપનારા હોય તો ઈશ્વર એને ફળ આપે છે, બાકી ન કર્મ કરનારને ઈશ્વર પણ કાંઈ ફળ આપતા નથી. ત્યારે ભગવાનના શબ્દ સાંભળ્યા. બાકી તો પિતાજી ગમે તેવો હોય, રામ જરૂખે બેઠ કે સબકા મજરા લેત, જૈસી જિનકી ચાકરી વૈસા ઉनको દેત. બેઠો બેઠો બધાયની મજૂરી ગણે છે કે ભાઈ ખેતરમાં કામ કરવા લઈ ગયા અને 500-200ની એની મજૂરી મનુષ્ય મજૂરી દેત હે તો ક્યું રખે રામ. અને એમ થાય કે કાંઈ ઠરાવ કર્યો નથી અને આખો દી ખેતરમાં કામ કર્યું કે હાલે ભાઈ તું આ 200 રૂપિયા લેતો જા. માણસને એવી દયા આવે તો આ તો કોઈ દિવસ કોઈનું રાખે નહીં પિતાજી. ત્યારે પછી પિતાજી આ જગતની ઉત્પત્તિ નિયતિના સંબંધ સમજાવ્યા. તમે ઇન્દ્રને બરાબર ઇન્દ્રને ઈશ્વર માનતા નહીં, પણ આપણો ઈશ્વર તો આ ગોવર્ધન પર્વત છે. પિતાજી આ વનવાસી આપણે છીએ, આ ગાયોને બધાને આવા ખડ સરસ મજાના આપણે તો બ્રાહ્મણોના પૂજન કરવાના હોય પિતાજી, ગાયોના પૂજન કરવાના હોય અને આ પર્વતના પૂજન કરવાના હોય. ત્યારે આપણા હિન્દુ શાસ્ત્રમાં કેટલી માણસમાં શ્રદ્ધા છે કે પાનના પૂજન થાય, ઝાડના પૂજન થાય, બાપુ દોરાના પૂજન થાય, પાણાના પૂજન થાય, ગમે તે જળના પૂજન થાય. તમે આ ગંગાજીના પૂજન કરશો એને ચાંદલો કે કપડાં કેમ પહેરાવી શકશો? પણ એનું પૂજન કેવું કે એનું જળને કોઈ દિવસ બગાડો નહીં, જળને કોઈ દી ખોટું વેડફો નહીં. તમે આયલા જતા ને કે નળ ચાલુ હોય, આપણું કાંઈ અહીંયા છે નહીં, આપણને શું એમ નહીં, જઈને ચક્રી બંધ કરી દો એ બચી ગયું, એનું પૂજન થઈ ગયું કહેવાય. ત્યારે આવી પ્રકૃતિ હોય, ઝાડ પાન હોય એને ખોટો આમ જીક મારીને તમે પાંદડા તોડી નાખો
નહીં, એનું જતન કરવાનું એ પૂજન થઈ ગયું કહેવાય. ત્યારે આવું સમજાયું અને પછી કીધું કે ઇન્દ્રની પૂજા તમે ઘણા વર્ષ કરી, હવે તમે આ ગોવર્ધનની પૂજા કરો અને બ્રાહ્મણોને દાન આપો, ભૂખ્યાને અનાજ આપો, પિતાજી ગરીબ માણસોને અન્ન આપો. કોઈ વાર તહેવાર પ્રસંગ આવતા હોય, આજે આપણે આ ગોવર્ધન ભગવાનની સ્થાપના થઈ છે, અન્નકૂટને નિમિત્તે જે કાંઈ કોઈને કાંઈ લીવા હોય, કોઈ 5 રૂપિયાનું ફળ ફ્રૂટ ધરવું હોય તો તમે તમારે ટેસ્ટથી આનંદથી. ત્યારે કીધું કે પિતાજી વાર તહેવારે આવે તો એવા ગરીબ માણસોને, આપણા ઘરમાં આપણે 10 માણસો છીએ તો એ પ્રમાણે આપણે 2 કિલો મિષ્ટાન મીઠાઈ ગમે એ બનાવો, પણ એમાં અડધો કિલો વધારે નાખો, 2.5 કિલો બનાવો. પણ જેને ટાઢા ટુકડાય નથી મળતા એવા ગરીબ માણસોનું ઘર હોય એના છોકરાઓને દી આવશો, બહુ રાજી થઈ જાય અને એના આશીર્વાદ લ્યો. પછી ભગવાનના શબ્દ સાંભળી નંદરાયે કીધું કે, ઉપનંદે કીધું કે નંદરાય કૃષ્ણ કહે છે બરાબર કહે છે. પછી ત્યારે હવે ગોવર્ધનના પર્વતના પૂજન કરવાના બધાની ઈચ્છા થઈ અને બ્રાહ્મણોને બોલાવ્યા અને પછી બધા આવ્યા છે ગોવર્ધન પર્વત પાસે અને ભગવાનના કહેવા પ્રમાણે અને પૂજન થાય છે. સરસ મજાની સામગ્રી બધા બનાવીને લઈ આવ્યા હતા અને આનંદપૂર્વક આજે ભગવાનના મત પ્રમાણે તે સમયે બાળકો બધા હતા, નાના મોટા બધા આવ્યા. નંદરાય અને સૌ ગોવાળી આવે ભગવાન શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે આજ ગોવર્ધન લીલાના દર્શન કરાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણે 7મા વર્ષે આવી લીલા કરી. અને ભગવાન અધિપતિ દેવ પોતે છે, જો કોઈ સતત બ્રહ્મચિંતન કરે છે તેના માર્ગમાં વિઘ્ન હોય ને તો એ ભગવાન પોતે વિઘ્ન દૂર કરે. આજ ગોવર્ધન લીલા પછી રાસલીલા, ગોવર્ધન લીલામાં ભગવાન આરાધ્ય પોતે છે અને આરાધના કરનાર પોતે એક હતા પણ બેઉ બન્યા. પૂજા કરનાર શ્રી કૃષ્ણ છે અને પૂજા સ્વીકારનાર પણ શ્રી કૃષ્ણ છે. હવે ગોવર્ધનના પૂજન થાય છે અને ભગવાન બધાને સરસ મજાના જે ધરેલી વસ્તુ હતી અન્નકોટના બધાને પ્રસાદ આપ્યા. હવે અહીં ગોવર્ધનના પૂજનમાં ધરી દઈએ, પછી પૂજન છેલ્લે કરાવશું. ગોવર્ધન પૂજનનું કંઈક કરો એકાદો. ગોવર્ધનના પૂજન થાય છે, સરસ મજાના ગોપીઓ ગીત ગાય છે ગોવર્ધન પૂજનમાં. હવે એ ગીત તો અહીંયા કયું ગાયું ભગવાન જાણે, પણ આપણે અહીંયા ગોવર્ધન પૂજનને લગતું કાંઈક. ગોવર્ધન ગિરધારી, ગોવર્ધન ગિરધારી, ભજલે મના ગોવર્ધન ગિરધારી, ભજલે મન ગોવર્ધન ગિરધારી, ગોવર્ધન ગિરધારી,
એ બાંધવ બેની માતા પિતા સુતો બાંધવ બેની માતા પિતા સુત બાંધવ બેની નારી મળી જે રૂપાળી નારી મળી જે રૂપાળી ભજી મન ગોવર્ધન ગિરધારી ભજીલે મન ગોવર્ધન ગિરધારી ભેડું સાથે કોઈ સાથે નહીં આવે તેડું જોઈ સાથ નહીં આવે રહે છે શ્વાસ ભાડી ભજીલે મન ગોવર્ધન ગિરધારી ભજીલે મન ગોવર્ધન ગિરધારી ગોવર્ધન ગિરધારી 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 ભજીલે મન ગોવર્ધન ગિરધારી ભજીલે મન ગોવર્ધન ગિરધારી ભજીલે જ્યાં સુધી આંખ ઉઘાડી ભજીલે જ્યાં સુધી આંખ ઉઘાડી ગોવર્ધન ભજીલે મન ગોવર્ધન ગિરધારી ભજીલે મન ગોવર્ધન ગિરધારી પાપ કરીને હરી ગોરે પાપ કરીને કોની ખબરે કમાણી કાંઈ ન સમજાણી ભજીલે મન ગોવર્ધન ગિરધારી મન ગોવર્ધન ગિરધારી ગોવર્ધન ગિરધારી ગિરધારી ભજીલે મન ગોવર્ધન ગિરધારી મન ગોવર્ધન ગિરધારી લીધા રે તેના તમે લીધા નથી રે લીધા નથી રે દીધા નથી રે જીવન બાજી બગાડી હો જીવન બાજી બગાડી ભજીલે ભજીલે મન ગોવર્ધન ગિરધારી ભજીલે ભજીલે મન ગોવર્ધન ગિરધારી ગોવર્ધન ગિરધારી હો ભજીલે મન ગોવર્ધન ગિરધારી ભજીલે મન ગોવર્ધન ગિરધારી તનને તનના સાથીડા તારા ધનને સુતા છે યાણ પથારી હો સુતા છે યાણ પથારી ભજીલે મન ગોવર્ધન ગિરધારી ભજીલે મન ગોવર્ધન ગિરધારી ગોવર્ધન ગિરધારી ગિરધારી ભજીલે મન ગોવર્ધન ગિરધારી લે મન ગોવર્ધન ગિરધારી વાતો રે ભક્તિનું બાંધો બાંધો જગમાં કરજે તૈયારી જગમાં રે કરજે તૈયારી ભજીલે મન ગોવર્ધન ગિરધારી ભજીલે લે મન ગોવર્ધન ગિરધારી દેહો
કૃષ્ણ કનૈયાલાલ કી જય, ગોવર્ધનનાથ કી જય. સરસ મજાના ગોવર્ધનના પૂજન થયા પછી ભગવાન સાક્ષાત ત્યાં હારે ઊભા હતા. એટલે ગોવાળિયાઓને બધાય પ્રશ્ન કરે છે કે કૃષ્ણ આ બધું અન્નકોટ ધૈર્યો છે અને એમાં ખાવામાં પ્રસાદ ગ્રહણ કરવાવાળું કોણ છે? ત્યારે બીજું સ્વરૂપ અંદર પધરાવ્યું. આજે ગોવર્ધનની પરીક્ષા કરી સાક્ષાત પ્રભુ પરમાત્મા જ્યારે આ ગોવર્ધનના પૂજન થયા ત્યારે પોતે પધરામણી પોતાના સ્વરૂપ પધરાવ્યા, બધાને પ્રસાદી આપી, બધાને અતિ આનંદ અને મીઠાશ. ભગવાનને ખાલી અહીંયા સામાન્ય વસ્તુ થઈ રહી હોય તો એમાં પ્રભુના પ્રસાદમાં મીઠાશ આવી ગઈ. બધાએ જય જયકાર કરે છે. બોલીએ શ્રી ગોવર્ધનનાથ કી જય. રક્ષા કરવાનું કર એટલે બધા ગોવાળિયાઓને કીધું કે તમે બધા અહીં મારી પાસે આવો. કોઈ બીઓમાં બધા આવ્યા, લાઈન થઈ ગઈ. હવે ભાઈ બધા ગોવાળિયાઓને કહે આને છે ને આમ તમારા 10 આંગળા અડી જેવી રીતે અડાડો. બધા અડાડ્યા. પછી પોતે ત્યાં ઊભા હતા એટલે બધાએ અડી ગયા ભાઈ આંગળા. બધાને પૂછ્યું તો કે આ એટલે પોતે આંગળા અડાડ્યા. ત્યાં તો ગોવર્ધન જેમ બિલાડીનું ટોપ ઊભું થાય એમ ઊભો થયો અને ભગવાને ટચલી આંગળી ઉપર ધારણ કર્યો. ત્યારે ગોવાળિયાએ કીધું કે અરે લાલા, આટલું આ બળ તારામાં ક્યાંથી આવ્યું ને આને તે ઉપાડી લીધો આવો આખો પર્વત? ત્યારે ભગવાને કીધું કે કંઈક બળ યશોદા કે માખણ કો મિલો, કંઈક ગ્વાલ બાળ કૃપા ભાઈ કિશોરીજી કે ગોવર્ધન લિયો ઉઠાઈ. જશોદાના માખણનું બળ મળ્યું અને કાંઈક ગ્વાલ બાળ કે તમે મારા ભાઈબંધિયા ટેકા દીધા, ધબધબાટી બોલાવી અને કૃપા ભાઈ કિશોરી એટલે રાધા મહારાણીની કૃપાથી આ ગોવર્ધન ઉઠે. બાકી મેં કર્યું એ વાત ખોટી. ભગવાન પોતે એમ કહે છે કે આ તો કોકની કૃપા હોય તો આવા કાર્ય થાય, અહીંયા પૂજન થાય, દર્શન થાય. ત્યારે પછી બધાય આનંદ પામ્યા. હવે આજે 7 દિવસ સુધી આ ભાઈએ આમ તોડી રાખ્યા એક તેટલી આંગળી ઉપર. એટલે ગોવાળિયાઓને કીધું કે હવે આ ઊંચો થયો છે, બધાય અહીંયા આવી જાઓ. આની નીચે બધાય ગાડા અને સહિત જેમ આપણો મોટો સર્કસનો સમિયાણો ઊભો કર્યો હોય ને એવું થઈ ગયું આખું. બધાય જેટલા હતા એટલા વ્રજવાસી બધાય અંદર લઈ લીધા. પછી તો કોઈને ભગવાન એવી માયા, યોગ માયાને આજ્ઞા કરી નથી. કોઈને તરસ લાગતી નથી, ભૂખ કે કાંઈ નીંદર કે બધા આનંદ જ કરે છે. અને આ ભાઈ તો ટચલી આંગળી ઉપર તોડીને ઊભા છે. પછી અમારા કૌશલભાઈ જેવા અને કમલેશભાઈ જેવા મીડા દિવ્યેશને વિચાર કરવા કે આપણે આજે 6-7 દી થયા અને આંગળી કે નહીં રહી ગઈ હોય તો કી વાત સાચી જો, હાથ તો રહી જાય ને થોડીક વાર તમે આમ રાખો જઈએ તો તરત આમ લાંબુ કરવો પડે. તો કે હાલો આપણે એને ટેકો કરી. એટલે આવ્યા કે લાલા તું જરાક અમે લાકડીઓથી ભરાવી રાખીને તું થોડોક વિહામો ખાઈ લે કે હા તો ભાઈ સારું, મારો હાથ તો રહી ગયો છે કે એટલે રાખો તમે લાકડીઓ. એટલે લાકડીઓ આમ ભરાવી બધાએ અને આને જ્યાં આંગળી લીધી તો લાવી પડ્યો. હે લાલા લેજે એવો હાથો આવ્યો કે કાં? ત્યારે કીધું કે આ સંસાર આખો આ ગોવર્ધન પર્વત એ તો એના ટેકાથી જ હાલે ને એના ટેકાથી ઊભો રહીએ, બાકી આપણી કોઈની. પછી ભગવાને એવી લીલા કરી, સાવર્તક નામના મેઘની કાંઈ કારી ફાવીને ઇન્દ્રે પાછા બોલાવી લીધા. વાયુ પવન બધા શાંત થયા. ત્યારે પછી ભગવાને જોયું 7 દિવસ ભાગવતકાર એમ કે જશોદા એક દિવસમાં 8 વખત આ ભાઈને જમાડતા. બાજુમાં વૈયા જાય વાટકી લઈને ભેગા જાય, લાલા થોડું ખાઈ લે. 8 વખત જમાડતા. પછી હવે અહીંયા તો 7 દિવસ આમને ઊભા હતા, કાંઈ જમાડવાવાળું કોઈ હતું ને જમવાનું કાંઈ. પછી માતાજીએ રસોઈ બનાવી અને ખબર પડી હતી. એટલે 7 દિવસનું ભેગું થાય 8 વખત. આ તો ગણિતમાં કાચો છે, આને પૂછશું તો નહીં મેળાવે. 8 વખત એટલે 7 8 56 ભોગની જય. તે દીના ભગવાનના 56 ભોગ બને છે. એ માતાજીએ જમાડ્યો તો લાલાને. હવે તું ગણિત મારો દીકરો પાકું કરીને આવજો બરાબર.
હા બસ. ત્યારે ભગવાને ટચલી આંગળી ઉપર તોડી રાખ્યો. વ્રજવાસી જય જયકાર કરે છે. બોલીએ શ્રી ગિરિરાજ ધન કી જય. પછી ઇન્દ્રને ખબર પડી કે હવે અહીંયા તો મારું કાંઈ કાર્ય ફાવે એમ નથી. એટલે પોતે કૃષ્ણના પ્રભાવને જાણતા નહોતા, એટલે પોતે આવ્યા. બધાય મીડા કેવા ઇન્દ્ર આવીને માફી માગી. પછી ઇન્દ્રે કામધેનુ ગાય લીધી હતી ભેગી, એ કૃષ્ણને અર્પણ કરી અને શ્રી કૃષ્ણને કહેવા લાગ્યા, હે કૃષ્ણ મહાયોગી એનાથ, આપ આ જગતના રક્ષક અને અમારા અનાથના નાથ, અને આપ સમગ્ર જગતના પાલનહાર, હે કૃષ્ણ મહાયોગી. અને બ્રહ્માજીએ અમને આજ્ઞા કરી છે એટલે અમે ઇન્દ્ર તરીકે આપનો સ્વીકાર કરીએ છીએ. ત્યારે પછી ઇન્દ્રને સ્વીકાર થયો અને કામધેનુ ગાયના પૂજન થયા. ત્યારે કામધેનુ ગાયના ચારે આંચરમાંથી ભગવાન ઉપર ઓટોમેટિક દૂધ વરસવા લાગ્યા, અભિષેક થયો. ત્યારે કોઈ એમ કીધું કે હવે ગંગાજળની જરૂર પડશે. ત્યારે હરિદ્વારથી માં પધાર્યા આ ગોવર્ધન પર્વત ઉપર અને અખંડ ગંગાજીનો અભિષેક થયો. ત્યારે જય જયકાર થાય છે. બોલીએ શ્રી ગંગા મૈયા. આકાશ ગંગાના જળથી વરસાવી અને અભિષેક થયા છે. અને આટલું હાલતું હતું શ્રી કૃષ્ણનું ગોવિંદ. ત્યારે ગાયના દાન આપ્યા એટલે ભગવાનનું એક નામ પડ્યું છે. બોલીએ શ્રી ગોવિંદ ભગવાન કી જય. અને આ જ સમયે આ કાર્યવિધિ વ્રજની ભૂમિ ઉપર ચાલતી હતી. ત્યારે નારદજી અને તુમરુ મહારાજ, ગંધર્વો, વિદ્યાધરો, ચારણો, પિતરો સર્વ આવી પહોંચ્યા. શ્રી હરિનો યશ ગાવા લાગ્યા. અને નારદે ઇન્દ્રને કીધું કે હે ઇન્દ્ર, આ કૃષ્ણ તારા નાના ભાઈ ઉપેન્દ્ર છે. જ્યારે એને સ્વરૂપ ધારણ કર્યા વામન ભગવાનના, એ જ પોતે અત્યારે ત્રેતા યુગમાં અંતમાં ભગવાન શ્રી કૃષ્ણના અવતાર ધારણ કરીને આવ્યા છે. પછી દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી, દેવાંગનાઓ નાચવા લાગ્યા અને ભગવાનના જય જયકાર થવા લાગ્યા. બોલીએ શ્રી ગોવર્ધનનાથ કી જય. પછી ઇન્દ્રે નારદજીને પૂછ્યું કે દેવર્ષિ, ભગવાન શ્રી કૃષ્ણની અવતાર લીલા પૂર્ણ થાય એના બાદ કલિયુગની સમાપ્તિ ક્યારે થશે? ત્યારે નારદજીએ કીધું કે ઇન્દ્ર મહારાજ, હર્ષિદાબા અમારા દીકરીબાઈ ઉઠી ગયા પાછા. તોફાન ન કરે માં. ત્યારે નારદજી કીધું કે ઇન્દ્ર, તમને મહાભારતનો એક પ્રસંગ સંભળાવું. કથા તો બહુ સરસ છે, સરસ ધ્યાન દઈને સાંભળજો. ત્યારે કીધું કે એકવાર ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન હતા અને પાંડવોએ જઈ અને પ્રભુને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, પાંચેય ભાઈ ગયા અને કીધું કે પ્રશ્ન પૂછ્યો. એટલે ભગવાને જવાબમાં એમ કીધું કે તમે પાંચેય ભાઈઓ છે ને જુદી જુદી દિશામાં જાઓ અને પાંચેયને જે કાંઈ દિશામાં જોવા મળે કાલ સવારે મને આવીને કહેજો. એટલે પાંચેય ભાઈઓ પાંચે દિશામાં ગયા અને બીજે દિવસે પાછી સભા ભરાણી, ભગવાન સભામાં બિરાજમાન થયા. ત્યારે યુધિષ્ઠિર મહારાજને પૂછ્યું એટલે કીધું કે પ્રભુ, મેં એક હાથી જોયો, એને 2 સૂંઢ હતી, 2 બાજુથી ખાતો હતો. અને ભીમે કીધું કે પ્રભુ, મેં ગાય જોઈ, એની વાછરડીને ધાવતી હતી. ગાય એની વાછરડીને ધાવતી હતી. બરાબર યાદ રાખજો, મજા આવી જશે. પછી અર્જુને કીધું કે પ્રભુ, મેં એક વિચિત્ર પક્ષી જોયું. એ પક્ષી એકદમ સફેદ હતું, ઉજળું દૂધ જેવું. અને વિચિત્ર પક્ષી એવું હતું, એના બંને પગના પંજા ઉપર બપુ વેદના મંત્ર લખ્યા હતા અને મુર્દા ચૂકતું હતું. કે વેદના મંત્ર, ઉજળું ફૂલ જેવું હાઈક્લાસ રૂપાળું, આપણને આમ જોઈ ત્યાં મજા આવી જાય. અને 2 પંજા ઉપર વેદ મંત્ર લખ્યા હતા પણ મુર્દા ચૂકતું હતું. કે પછી સહદેવે કીધું કે પ્રભુ, મેં એક
પહાડ મોટો જોયો કે આમ ઊંચું તમે જોવા જાઓ તો પાઘડી પડી જાય એટલો ઊંચો પહાડ હતો. એમાં એ પહાડ ઉપરથી એક મોટી શિલા ગડબડ કરતી નીચે આવતી હતી. તો મોટા મોટા એવા ઝાડના પાડીને ઢગલા કર્યા અને પાડી નાખ્યા. કેટલા ઝાડને એમને નીચે રડતી આવતી હતી. પણ એક આવું તરણા જેવું કાંઈક આવ્યું, અહીંયા ઊભી રહી ગઈ. એને ન હટાવી શકી, પાડી શકી. પ્રભુ કે બરાબર. હવે નિકુળને કહે તમે. ત્યારે નિકુળે કીધું કે પ્રભુ મેં 3 પાણીના કૂવા હતા. પહેલો કૂવો પાણીથી છલોછલ ભરેલો હતો, બીજો બાજુનો કૂવો સાવ ખાલી હતો અને આ પાણી ઓલા ત્રીજા કૂવામાં જતું હતું. ત્યારે ભગવાને કીધું કે પાંડવો, કળિયુગના બધા એંધાણ છે. યુધિષ્ઠિરને કીધું કે તમે જે હાથી જોયો એ શાસક પક્ષ બે બાજુથી ખાનારો પક્ષપાત તમારું કામ થઈ જશે. આટલા તમારું બે બાજુ એને 2 હાથીની સૂંઢ, એટલે એ આ પક્ષપાત અત્યારે કંઈક હવે નામ લેવાની અહીંયા તો મનાઈ હોય, એવા અમારે એમાં પડવાનું હોય નહીં. પછી ભીમને કીધું કે તમે જે ગાય જોઈતી એ ગાય એટલે કળજુગના માણસો પોતાની દીકરીઓ જુવાન થશે એટલે આવા સ્ટેજ ઉપર એની કમાણી ઉપરથી બંગલા ને મોટરમાં ફરશે અને એ કમાણી ખાશે. એટલે ગાય વાછડી ને ધાવે એ કહેવાય મા બાપ એના. અને અર્જુનને કીધું, ભીમને કીધું કે તમે ભીમે કીધું હતું ને કે પ્રભુ મેં ગાય વાછડી, એનો જવાબ. પછી અર્જુનને કીધું કે તમે જે પક્ષીનું કીધું એ કળજુગના બ્રાહ્મણો સફેદ મજાના આવા ધોતિયાને ઉપવસ્ત્ર ખંભે નાખી, કાંખમાં આવા શાસ્ત્રના ચોપડા હોય પણ આચરણમાં કાંઈ મૂક્યું ન હોય. ભલે ને વેદના મંત્ર મુર્દા ચૂતતા. એટલે બેન એમ કહે કે મહારાજ કથા કરવી છે કે અમે 1551 લઈ છીએ. આ બધા મુર્દા કાંઈ નહીં. કદાચ ભાગવતની કથા અમારો ખુલ્લો ઓફર છે કે કોઈ બેન દીકરીનું કાર્ય હોય, પીડા હાથ કરવા હોય, અનાથની દીકરી હોય, ગરીબ માવતરની હોય, કોઈ દેવાલય શિવાલયના કામ કરવા હોય, કોઈ ગૌચરા માટે, તો અમારી ટીમ લઈને ભલે હજારો ગાવ હોય, કોઈને રૂપિયો કહેવાની મનાય. કદાચ આવા કાર્યમાં ભગવાન અપાવે તો 5 રૂપિયા અમે ખિસ્સામાંથી આપશું, પણ કોઈ દિવસ આવું કરાય. એ મરદા ચૂથવા જેવી વાત. પછી સહદેવને કીધું કે તમે જે મોટી શિલા ગબડતી આવતી હતી એ શિલા એટલે ઘરમાં તમે 5 જણાના સભ્ય હોય, 3 જણા હોય કે ભાઈ આવી ગયા, વહુ આવી ગયા, દીકરા આવી ગયો, બેસો. પછી 5 મિનિટ, જાજુ નહીં તો ઘડિયાળ સામું જોઈને બેસો. 5 મિનિટ સત્સંગમાં તમે ઘરમાં કરો એટલે આવા શિલા જેવા મોટા મોટા દુઃખ આવતા હોય આ સત્સંગ પાસે તમારા ઘરની અંદર ન કરી શકે. કોઈ એવા રોગ દોગ કાંઈ ન આવી શકે. અનાયાસે જે કોઈ એવા એક્સિડન્ટ અકસ્માતી તમારા ઘરમાં કોઈને નોંધવાય નહીં, કાંઈ ન થાય. ભલે ને ભાઈ લાઇટ વગરનો આંખું વીચીને આવે તો એ પરબારો સીધો પહોંચી જાય ઘરે, એને કાંઈ થાય નહીં. કારણ કે ઓલો સત્સંગનો પ્રભાવ પડે. સત્સંગના પ્રભાવ તો ભાઈ બહુ મોટા. ત્યારે પછી સહદેવને કીધું કે તમે, નિકુળને કીધું કે જે પાણી ભરેલા કૂવા એટલે કળજુગમાં અહીંયા પાણીનો કૂવો ભરેલો હોય એ અહીંયા તમે રહ્યો છો, એ ઠેઠ દેશ પરદેશમાં ને વિદેશમાં અહીંયા સંબંધ બંધાશે. અહીંયા ઓલો બાજુનો એક જ દિવાલે છે તો જેઠને રીએ છે, તમારા જેઠને જેઠાણી બાજુમાં રીએ છે, પણ અમારે કંઈ બોલે વ્યવહાર નથી. કાં શું બગડી ગયું? જેઠ હતા તમારા સસરા તો વહેલા ગુજરી ગયા, તમને બધાય નાના ભાઈઓને મોટા કર્યા, એના ભાગ પાડ્યા, પરણાવ્યા, ભણાવ્યા, કંઈક કર્યું. અને હવે એ બાપને ઠેકાણે છે તો બોલતા નથી. એ પરદેશમાં રોજ ફોન થશે કાં મજામાં કેમ ને. એ આ નિકુળને કીધું કે આ કળજુગના પ્રભાવ અત્યારે, ત્યારે 5 ભાઈઓના જવાબ મળ્યા અને સમાધાન થઈ ગયું. ત્યારે નારદજીએ પણ ઇન્દ્રને કીધું કે ઇન્દ્ર મહારાજ, આ ભગવાનના શબ્દ મેં તમને સંભળાવ્યા અને ઇન્દ્ર આવા લક્ષણ જોવા મળે ત્યારે, હજી તો ઘણી વાર છે, પણ આવા લક્ષણ જ્યારે જોવા મળે ત્યારે માનજો કે આ સમાજના બંધનો રહેશે નહીં અને હવે નજીક સમય આવતો જાય છે. આમ કહી નારદજી પોતાના વીણા ઝંકાર કરતા નારાયણ નારાયણ કરતા ચાલ્યા ગયા છે. વિદાય લીધી અને પછી ઇન્દ્ર પણ સ્વર્ગમાં ગયા છે. હવે
નંદરાય એક વખત વરુણદેવના સેવકો પકડી ગયા હતા. ભગવાન એને છોડાવ્યા. પછી ભગવાને વિચાર કર્યો કે આ ભાઈબંધિયા બધું મારું કામ કરે છે તો એને કાંઈક એ કે ઈચ્છા પૂરી કરું. ત્યારે ભગવાને બધા ભાઈબંધિયાને કીધું કે તમે કાંઈ મનમાં ઈચ્છા હોય તો કયો, તમે આટલું અડધે વેણે મારું કામ કરો છો. ત્યારે આ બધાએ નક્કી કર્યું હતું તે કે જો તમે કહેતા હો તો અમારે તમારા વૈકુંઠના દર્શન કરવા. અરે હાલો હાલો, એમાં શું હતું. ત્યારે જગદીશેશ્વર ભગવાન પરમાત્મા પ્રસન્ન થયા અને વૈકુંઠ લોકના દર્શન કરાવ્યા. આ જગતમાં મનુષ્યને પ્રથમ દેહ આદિ ઉપર અહમ બુદ્ધિ થાય છે અને પછી વાસનાઓ પ્રગટ થાય. એને વાસનાઓને પોષણ કરવા માટે મનુષ્ય જાત જાતના કર્મો કર્યા રાખે છે. 24 કલાકમાં છૂટા રહેતા નથી. કોઈ એમ કહે કે આવજો ને ઘરે જરાક, અમારે કામ છે, અમારે કામ છે. કામ શબ્દ, કામ, ક્રોધ, લોભ આ બધા એવા આસુરી ભાવ જેને કહેવામાં આવે છે અને એ દૂર કરવા માટે તો આના ભજન. ત્યારે કીધું કે હવે વૈકુંઠના દર્શનની ઈચ્છા એટલે ભગવાન વૈકુંઠ લોકમાં ગયા. બધું જોયું. બેકદી રહ્યા તો એ અંદરો અંદર મીંડા કહેવા કે આ તો દર્શન તો કરાવ્યા ભલે, પણ ક્યાંય આવી વાં જેવી મજા નથી આવતી કે. એટલે ભગવાન તો જાણતા હતા. એટલે ભગવાન કે હવે ગોવાળિયાઓ મજા આવે છે ને, હવે રોકાઈ જાઓ. કે ના હો ભાઈ કે અહીંયા નહીં તો કે ક્યાં. એ મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું. બાપુ રાવણ છે રૂડું રે વૈકુંઠ નહીં રે વન રાવણ છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું. નહીં આવું નંદલાલ રે વૈકુંઠ નહીં રે આવું. નહીં આવું હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું. હે મારું વન રાવણ છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું. જગમગ જોવું મારે, જગમગ જોવું, જગમગ જોવું મારે, જગમગ જોવું. હવે નહીં ખાવું ને નહીં પીવું નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું. એ મારે, એ મારે, એ મારે, એ મારે નહીં ખાવું કે નહીં પીવું હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું. હે મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું. વૈકુંઠ નહીં રે આવું. ત્યારે આટલી કથા પૂરી કરી પાછા ગુવાડિયા આવ્યા. વા રોકાણા નહીં. હવે સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે રાજન, રાસલીલાના પ્રદેશમાં આપણે પ્રવેશ કરવો છે. ત્યારે સુખદેવજી એમ કહે છે કે થોડુંક શિક્ષણ તમને બતાવી દઉં. અમારા પૂજ્ય ડોંગરે બાપુ સરસ મજાના વર્ણન કરતા. અને સુખદેવજીએ કીધું કે રાજા, પ્રથમ પૂતનાનો વધ એટલે અવિદ્યાનો નાશ કર્યો. બીજામાં માખણ એટલે ભગવાન શ્રી કૃષ્ણ મનની ચોરી કરી, મનલા હારે છે. અને પછી દાવા અગ્નિ પી ગયા કે આ સંસારનો તાપ જેટલો છે એટલો ભગવાન ઉપર નાખી દ્યો, એ તમારો તાપ શાંત કરી દે. હવે રાસલીલામાં પ્રવેશ કરતા શ્રીમદ ભાગવતમાં રાધાજીનું નામ ક્યાંય આવતું નથી. સુખદેવજીના ગુરુ રાધાજી છે. નામ તો આમ કોઈ ગોપીનું નથી, પણ શાસ્ત્રની એવી માન્યતા છે કે ગુરુનું નામ અપ્રકટ રખાય, નામ લેવાય નહીં. ત્યારે અમારા ગુરુનું નામ તો બાપુ પ્રગટ થયેલું ગિનિસ બુકમાં આજ 60મું વર્ષ શ્રીરામ જય રામ જય જય રામ હાલે છે તળાવની પારે.
એમાં એક સેકન્ડ અખંડ જેને કહેવામાં આવે છે, એટલા વાવાઝોડા ભૂકંપ ગયા પણ આ બાપુની ધૂન હજી બંધ નથી થઈ. અને ગુરુ તો હનુમાનજી મહારાજ જ હોય. ત્યારે કીધું કે અમારે ગુરુનું નામ અપ્રકટ રખાય. ત્યારે સુખદેવજી કીધું કે સુખદેવજીના ગુરુ રાધાજી છે અને પૂર્વજન્મમાં સુખદેવજીએ રાધાજીનું નામ ક્યાંય આપ્યું નથી. પૂર્વજન્મમાં સુખદેવજી પોપટ હતા અને રાધાજીના નિકુંજમાં રહેતા હતા. રાધાજી નિત્ય એને બધી સેવન ખવડાવવા પીવડાવવાનું આમ તેમ આપતા. ત્યારે રાધાજીનું રટણ કરતા ને રાધે 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 કર્યા રાખતા. પણ આ તો એને ખબર નહોતી. એટલે રાધાજીએ કીધું કે વત્સ કૃષ્ણમ વદમ 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 રાધેતી મા વદમ. ત્યારે એમ કહેતા હતા રાધાજી કે પોપટ તો બોલવું હોય તો કૃષ્ણ કૃષ્ણ બોલ, રાધે રાધે મ બોલ. ત્યારે આટલી શિખામણ જ્યાં રાધાજી પોપટને આપતા હતા ત્યાં તો ભગવાન સાક્ષાત શ્રી કૃષ્ણ ત્યાં પ્રગટ થયા. એટલે રાધાજીએ પોપટનો પરિચય કરાવ્યો અને પોપટને કીધું કે હું જેનું તને કહેતી હતી આ પોતે. ત્યારે આજે જીવ અને ઈશ્વરના મિલન થયા ને મિલન કરાવી આપનાર આદ્ય શક્તિ ભગવતી રાધા જોઈ. એટલે કીધું કે રાધે 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 શ્યામ સે મિલા દે, श्याम से मिला दे, श्याम से मिला दे, घन श्याम से मिला दे, श्याम से मिला दे, घन श्याम से मिला दे. राधे 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 श्याम से मिला दे, राधे 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 श्याम से मिला दे, श्याम से मिला दे, घन श्याम से मिला दे, श्याम से मिला दे, घन श्याम से मिला दे. ત્યારે આ મિલન થયા અને રાધે શ્યામ, રાધા કૃષ્ણ, સીતા રામ આમ બોલાય. પણ રામ સીતા, રાધે ગોવિંદ બોલાય, લક્ષ્મી નારાયણ બોલાય. પણ શ્યામ રાધા બોલો તો પાપ લાગે. ત્યારે પેલું નામ તો આદ્ય શક્તિનું જ આવવું જોઈએ. બાપુ શાસ્ત્ર એમ કહે કે તમે તમારા ધર્મ પત્નીને કોઈ પણ કાર્યમાં સાથ આપો. તમે એક વિચાર, અહીંયા કોઈ પુરુષ તો બહુ નથી, કે બેન રસોઈ કરતા હોય ત્યારે એના પતિને ઓલો થાળી આવે ને જરાક મીઠું મરચું ઓછું હોય તો શું પણ તમે તો કરો છો ને થાળીના ઘા કોઈ દિવસ ન કરવું. તો એ માણસને હું કહું છું કે તમે બેન રસોઈ ચાલુ કરે અહીંયાથી તમારે કાંઈ કરવું નથી. ભાઈ કૌશલ ચાલુ થાય અહીંયાથી ઊભું રહેવાનું. બેન બેસે એટલી વાર બેસવાનું, ઊભા થાય એટલી વાર ઊભું થવાનું. કેવી રીતે લોટ બાંધે છે, કેવી રીતે ચારે, કેવા સાફ સૂફ. ત્યારે છે અહીંયા કોઈ? એટલે કેવું એને કષ્ટ પડે છે, કેવા એ તાપમાં તપતા હોય. ભૂલથી કોઈ તપેલા અમારે મોટી ભલસાણથી ભાઈ શ્રી લાલુભા રેવતુભા સોઢા પરિવાર તો અમારે કેટલી વખત મોટી ભલસાણથી 151ની જે બોલાવે છે, બોલીએ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન. ત્યારે કેટલા એને તપ પડે છે. ત્યારે એ ગરમા ગરમ રોટલીને શાક તમારી મોઢાગર આવે. એટલે પત્નીના કાર્યમાં સાથ. એટલે આને કીધું કે કોઈ દિવસ સ્ત્રીનું નામ પહેલાં પ્રથમ યાદ કરતા એવા રાધા મહારાણીજી. પ્રેમ ભક્તિમાં રાધાને એવું સ્થાન આપવામાં આવ્યું છે કે એ સ્થાન ભગવાન શ્રી કૃષ્ણે પોતે ને એવો પત્ર લખીને આપી દીધો, જેને લાયસન કહેવામાં આવે છે કે રાધા વગર બધાય સ્થાન આધા છે કે. અને રાધા વગર કૃષ્ણ પોતે આધા એવો ભાસ થાય છે. આપણે હરિવંશ પુરાણ કોઈ વાંચ્યું હોય તો એમાં રાધાજીનો ઉલ્લેખ આવે છે. મહાભારતની શરૂઆતમાં પણ રાધાજીનો ઉલ્લેખ મળતો નથી. ફક્ત એક બ્રહ્મવૈવર્ત પુરાણમાં એમ કીધું કે રાધા
વિના કૃષ્ણ આધા, અને પેલું નામ તો એનું જ આવે. માટે એ કથા રસિકો એટલું દ્રઢપણે તમે યાદ રાખી લેજો કે રાસલીલા એ કોઈ પુરુષ કે સ્ત્રીના મિલનની કથા નથી. અને કથા એવી હોય તો સુખદેવજી જેવા પરમહંસ યોગી આવી ગાદી ઉપર પલોઠી વાળી છે. એ તો કથા કેનાર પરમહંસ છે. અને જે રાજાને 7 દિવસમાં મોક્ષને માર્ગે ભગવાનના ચરણમાં મોકલવા છે, રાજા પરીક્ષિત પલોઠી વાળીને બેઠા છે. અને ભગવતી ગંગાનો પવિત્ર પરમ કિનારો, અને આવી જગ્યાએ જે વાત થઈ હોય પવિત્ર કિનારે, આ સભામાં અનેક સિદ્ધો આત્મા મહાત્મા પરમાત્મા ઋષિ મુનિઓ બિરાજમાન છે. અને આવી સભામાં જે કાંઈ ચર્ચા થઈ હોય એ કેવળ બ્રહ્મ ભાવ જ હોય, એમાં બીજો કોઈ ભાવ હોય જ નહીં. અને બીજું એટલું સમજી લેજો કે ગોપી એટલે કોઈ સ્ત્રી નથી, એ તો શુદ્ધ થયેલો જીવ છે. આપણે હું ગોપી બાપુ, ગોપી ભાઈ, ગોપી એટલે એક શુદ્ધ બની ગયેલો જીવ છે ને ગોપીનું પ્રમાણપત્ર. અને રાસલીલા એ સ્ત્રી પુરુષના મિલનની કથા નથી. ત્રીજો મુદ્દો એવો સમજવાનો કે વ્રજની બધી ગોપીઓ નથી ગઈ. જેના કાને ભગવાનના શબ્દ સંભળાય અને જેનો છેલ્લો જન્મ હતો એ જ રાસલીલામાં ગઈ છે. અને જીવ પ્રભુ સાથે મળી જાય અને આતુર થવાનો જીવ લાયક બન્યો હોય, હે પ્રભુ હવે તમારા વગર અમે નહીં રહી શકી. તમારા ઘરમાં આપણે હિન્દુ છે તો આના સ્થાપન તો હોય, ન હોય તો તમે લાલિયાનું સ્થાપન કરજો. અમારા વ્રજના સંતો આવા નાના નાના સ્વરૂપને બહુ પધરાવે છે. કારણ શું છે કે નાનું સ્વરૂપ તરત જ આ બાળકને આપણે હમણાં જરાક કાંઈક દારો દ્યો તો મોઢું બગડી જાય ને, પણ પછી અહીંયા વાલા ચોકલેટ એટલે તરત જ રાજી થઈ જાય. એમાં આ સ્વરૂપ એવા છે, તરત જ રાજી થઈ જાય. એટલે આ સ્વરૂપ તમે પધરાવો. અને એને પણ જે કાંઈ ગામમાં બહાર જતા આવતા અને કાયમી એક વખત કે ભાઈ શું તકલીફ, કાંઈ મજામાં ને આનંદમાં ને પૂછતા જ રહેવું હાલતા ચાલતા એની પાસેથી. અહીંયા તો અમે ઓસરીમાં જોયા હતા ભાઈને કામમાં, એ ભાઈ આપણે આ ભાઈને અહીંયા જ રાખ્યા હતા ને, આ અહીંયા બેઠા હતા. અમારા દીકરીબાને અમે ગાડીયા ગયા બાપુ, ત્યારે ભાઈને લેતા ગયા હતા. પછી અહીંયા ઓસરીમાં સ્થાન કર્યું તો પછી અમે રજા લીધી 4 વાગે. એટલે અમારા દીકરીબા કે ના એ લઈ નથી જવાના, અહીંયા રાખવાનું. પછી આ બેન અમારા પૂર્ણાબાની કે ભાઈ એના છે લઈ જાય, કે ના એ ન દઉં કે. આને થોડીક જીદ કરી. પછી મારાથી દીકરીબાઈને છેતરાવાઈ ગયું. કીધું દીકરા અમે સાંજે હમણાં આવી છીએ કે તો લઈ જાય. પછી સાંજ પડી એટલે અમારા દીકરીબા બેનને કહેવા માંડ્યા કે મમ્મી ઓલા તો હજી આવ્યા નહીં, અમે આને છેતરીને આવ્યા. ખોટું બોલ્યા. પણ હવે બાળકને માફ કરે ત્યારે આ સ્વરૂપ એવું છે કે તમે વારે વારે એની પાસે જાઉં અને એવું કાંઈ હોય તો હૃદયના 2 હાથ અહીંયા હૃદયને અડે એવી રીતે પ્રાર્થના કરો. ઓટો ત્યારે ભગવાન રાસલીલામાં સમજણ પાડી. અને હવે શરદ પૂનમની રાત્રિ બરાબર આવી ગઈ અને ભગવાને આજ વેણુના નાદ પ્રગટ કર્યા. અને ઈશ્વર વિયોગમાં જીવ કેવો જુરે છે એની અહીં બતાવેલું છે. પછી શરદ પૂનમની રાત્રિ આવી, ભગવાને વેણુના નાદ છોડ્યા. ગોપીઓને આનંદ આપવા માટેનો સમય આવ્યો. મધુર સુર વેવા લાગ્યા. અને તે સમયે ગોપીઓ પોતાના ઘરમાં જે કામકાજ હતી છોડી અને ભાગ્યું છે. કોઈ જમવાનું બનાવતી હતી મૂકીને ભાગી, કોઈ પોતે જમતી હતી મૂકીને ભાગી, કોઈ બાળકને જમાડતી હતી મૂકીને ભાગી, કોઈ પોતાના પતિની સેવા કરતી હતી મૂકીને ભાગી. પછી ગોપી ભાવ એટલે હૃદયનો શુદ્ધ ભાવ, ગોપી ભાવ જાગે ત્યારે પછી ગોપીઓ વૃંદાવનમાં ઉતાવળી ગઈ છે. પછી પરમાત્માનું સ્વરૂપ જાણ્યા વિના સ્વસ્વરૂપને પ્રાપ્ત થવાનો અધિકાર કોઈને છે નહીં. રાજા પરીક્ષિત પ્રશ્ન પૂછે છે કે હે ગુરુદેવ, ગોપીઓ તો શ્રી કૃષ્ણને પ્રીતિપાત્ર માનતી હતી,
અને બ્રહ્મ સ્વરૂપથી તો જાણતી નહોતી, છતાં નિવૃત્તિ કેમ થઈ? ત્યારે સુખદેવજી રાજા પરીક્ષિતને સમજાવે છે કે રાજન, શિશુપાળ દ્વેષ ભાવથી ભજતો હતો, ગારું દેતો હતો, તોય એની મુક્તિ થઈ, મોક્ષ પામ્યા. એમ ભગવાનને ગોપીઓ મોક્ષ પામે એમાં સી નવાઈ કે? માટે રાજા, તમે પરીક્ષિતના શંકાના સમાધાન થયા. અને સુખદેવજી કથા આગળ વધારતા કહે છે કે રાજન, ગોપીઓને આવેલી જોઈ ભગવાન પૂછ્યું કે ભલે પધારી મહાભાગ ગોપીઓ, એનો તો શ્લોક છે પણ એ તો નહીં. ત્યારે પધારો પધારો ભાગ્યશાળી ગોપીઓ, તમે ભલે આવ્યા. અને એમ કીધું અને પછી કીધું કે શું કામ આવી છો? એટલે કોઈ તમને જમવાનું નિમંત્રણ દઈ જાય કે ભાઈ તમે કાલે 4 જણા બપોરે 12:30 અમારી ઘરે જમવા આવજો. હવે એ માણસ એની ઘરે આપણે પહોંચી આવો 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 આવ્યા. કેમ આવ્યા? ઝબકારો થઈ જાય ને, જે કાલમાં આવીને કહી ગયો કે જમવા આવજો અને અત્યારે આવો આવો કરે છે ને પછી કે કેમ આવવાનું થયું? એમાં ગોપીઓને ભગવાને એમ કીધું કે પધારો મહાભાગ્યશાળી, આમ તેમ. પછી કે આવવાનું કારણ, ત્યારે વ્રજમાં તમારા પતિ તમારી વાટ જોતા હશે, એની સેવા કરો. અને મારા દર્શનથી આવ્યો તો મારા દર્શન તો તમને થઈ ગયા, હવે ઘરે જાઓ. ત્યારે ગોપીએ કીધું કે પ્રભુ, અમારું મન તો આપે ચોરી લીધું છે, મન પાછું આપો તો જાય કે? ગોપીએ ભગવાનને બાંધ્યા હામાં. એટલે મન તો આપી શકાય એમ નહોતું, કારણ કે અહીંયા 1 લીટર દૂધની તપેલી ભરી હોય, બેન એમાં 100 ગ્રામ સાકર નાખી દે